આપણે વાત કરીશું, પણ સૌથી પહેલા જ્યાં સૌથી વધારે વરસાદ આવ્યો તેની વાત કરીએ. જૂનાગઢ અને કેશોદ શહેરમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર. ભારે વરસાદને કારણે શહેરના માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે. અનેક નીચાણવાળા વિસ્તારો છે જે વરસાદી પાણીથી છલોછલ થઈ ગયા. કેશોદ એરપોર્ટની વાત કરીએ તો તેના સહિતના જે મુખ્ય માર્ગો છે એ પાણીમાં ગરક થઈ ગયા છે અને શહેરના રસ્તાઓ પર પાણી ભરાયું તો વાહન ચાલકોને હાલાકી પડી. ચોમાસાની શરૂઆતે આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. આમ તો એક ધારો સતત વરસાદ હોય તો સ્વાભાવિક છે કે વરસાદી પાણી ભરાય, પણ કલાકોની અંદર એ પાણી ઓસરવું પણ એટલું જરૂરી હોય છે અને જે ન થાય તો પછી પ્રી મોન્સૂન પર સવાલ થાય. અને વરસાદી માહોલ જૂનાગઢમાં એવો જામ્યો કે અનેક વીજપોલ ધરાશયી થયા. જે ઇલેક્ટ્રિક સપ્લાયસ હોય છે તે ખોરવાયું છે. ઓઘડનગર વિસ્તાર છે જ્યાં સદનસીબે કોઈ જાનહાની ન થઈ. જુઓ આ વીજપોલ કઈ રીતે તૂટ્યું, કઈ રીતે બ્રેક થયું. વીજપોલ પડવાના કારણે સ્થાનિકોનો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આક્ષેપો અને નવા બનતા રોડની કામગીરી યોગ્ય ન કરાતા આ થાંભલા પડ્યા છે તેવું તેમનું કહેવું છે. કોન્ટ્રાક્ટરે માટીનું વેચાણ કરવા રોડ વધુ ખોદી માટી કાઢી અને વીજપોલ નીચેથી માટી કાઢી લીધી તો આ બનાવ બન્યો હોય તેવા સ્થાનિકોના આક્ષેપ છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો આ વિચારો કે શું સ્થિતિ ત્યાં બની હોત, કોણ જવાબદારી કોના માથે નાખત. આ એક મોટી બાબત છે. 4 મહિનાથી આ કામગીરી ચાલી રહી હતી અને પારાવાર હાલાકી લોકોને પડી રહી હતી, પણ વીજ પુરવઠો બંધ કરી એ વીજ કંપની દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.